ભાવનગરના મહુવામાં કેળાના પાકને ન મળતા ભાવથી હવે ખેડૂતો હતાશ થયા છે। 18 વીઘા પાકનું નુકસાન અને નાશ થતા 15 લાખનું નુકસાન થયું છે। 18 વીઘા જે પાક હતો તેનો નાશ થતા હવે 15 લાખ રૂપિયાનું નુકસાન। ભાવનગર જિલ્લાના મહુવા નજીક એક હૃદયદ્રાવક ઘટના બની કે ખરેડ રોડ પર આવેલા એક ખેડૂતે પોતાના 18 વીઘા જમીનમાં ઉભેલા કેળાના પાકને ટ્રેક્ટર ફેરવીને નાશ કરી નાખ્યો છે। ખેડૂતોના જણાવ્યા મુજબ છેલ્લા 18 મહિનાથી જતન કરીને ઉગાડેલા કેળાના પાક માટે બજારમાં પૂરતો ભાવ મળતો ન હોવાથી આ કડક પગલું ભરવું પડ્યું છે। તો સાથે જ આ નિર્ણયના કારણે ખેડૂતને આશરે 15 લાખ રૂપિયાનું નુકસાન થયું છે અને ખેડૂતોએ સરકાર અને બજાર વ્યવસ્થાને અપીલ કરી છે કે તેઓ માટે યોગ્ય ભાવની ખાતરી કરવામાં આવે, જેથી તેઓ પોતાની મહેનત અને રોકાણથી નિરાશ ન થાય। કેળાના પાકની આ ઘટના ફક્ત એક ખેડૂતની નહીં પરંતુ સમગ્ર બાગાયતી ખેડૂતોની વ્યથા છે। મહુવા મેં અહીંયા કેળ કરેલી છે 25 વીઘાની। 25 વીઘાની કેળમાં મારે પોષણક્ષમ ભાવ ન મળતા કાઢી નાખવાની નોબત આવી છે। અત્યારે સમજો નહીં કે મેં 18 મહિના સુધી એની હારે સતત મહેનત કરીને ભાગીદાર હારે ભાગ રાખી, ભાગ્યને મજૂરી મળે એવું નથી ને મારે તો પીછા આમને રોકાણ કરેલું એટલે જાય જ છે। એટલે આ હિસાબથી 18 મહિનાની અંદર અમારે ઓછાના મેં 14 થી 15 લાખ રૂપિયા જેવો ખર્ચો થઈ ગયો છે ને એ ખર્ચો દેતા હવે એમાં કંઈ વળતર મળતું નથી ને અત્યારે કોઈ કેળાના ભાવ નથી ને ભાવે નથી ને પાછું કોઈ લેવા માટે તૈયાર ન હોય એટલે પરાણે દેવાના થાય। છેલ્લા ખર્ચાના હોય ને એ પૈસા નથી નીકળતા, એના હિસાબે પછી મારે ના છૂટકે કલ્ટિવેટર મારીને નાશ કરી નાખવાનો વાર આવ્યો। ત્યારે બાગાયત પાકની અંદર આવી રીતની નુકસાની હોય। પછી કેળા એવી વસ્તુ છે કે આ રે ની જાજો ટાઈમ ફરજિયાત એને 2-3 દિવસમાં નિકાલ કરવો।